સૌનું હું ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું. એકવાર આ બધા માટે જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી. એ પહેલા એકેડેમિક એસોસિએશન અમદાવાદ AAA નામે આપણું એસોસિએશન ચાલતું હતું. 10-15 વર્ષ બહુ સરસ રીતે ચાલ્યું હતું. એ વખતે પણ આપણે ગુજરાત લેવલે ફેડરેશનની સ્થાપના કરી હતી. કોઈ કારણોસર 2005માં હું પ્રેસિડેન્ટ બન્યો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના. એ વખતે પહેલી વાર ટાગોર હોલમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનો કાર્યક્રમ યોજાયો અને એ વખતે આપણા મહેમાન હતા શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ખૂબ સફળતાપૂર્વક આપણે કાર્યક્રમ પૂરો કર્યો હતો. ત્યારબાદ 2006માં ગોપીનાથજી કરીને ગ્રુપ ટ્યુશન ચલાવતા સાહેબ હતા, એ પ્રેસિડેન્ટ બન્યા અને એમના પ્રેસિડેન્ટ પછી અમદાવાદ એજ્યુકેશન એસોસિએશનનું મૃત્યુ થયું. ફરી પાછા અમે 5 મિત્રો ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આપણે એક એવું ફેમિલી ગ્રુપ બનાવવું છે કે જેમાં કોઈ રાજકારણ ના ચાલે, જેમાં દરેક વ્યક્તિ દરેક જણને માન સન્માન આપે, દરેક વ્યક્તિને મદદરૂપ થવા માટે તૈયાર હોય, કોઈના તાંતિયા ના ખેંચે, અહંકાર અને ઈર્ષાથી કોઈ બળે નહીં અને બધાના સાથ સહકારથી આગળ વધે એવું એક એસોસિએશન બનાવવા માટે અમે નક્કી કર્યું. એ વખતે હું, અજયભાઈ શાહ, HK ગ્રુપ ટ્યુશનના હેમાંગ શાહ, કેસી શાહ સાહેબ, દિનેશભાઈ ચૌહાણ, કૌશિક મેવાડા, મનીષ રાવલ, આ બધા મિત્રો ભેગા થયા અને એવું નામ નક્કી કર્યું કે જેમાં એજ્યુકેશન સાથે જોડાયેલી તમામ વ્યક્તિ જોડાઈ શકે. તે વખતે અમે નક્કી કર્યું કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એવું નામ નક્કી કરીને અમે એનું રજીસ્ટ્રેશન કરાયું અને ટૂંકમાં એને AEG ના નામે આજે ખૂબ જ પ્રખ્યાત છે. સૌ પ્રથમવાર વર્ષ 2008 અને 10માં પ્રેસિડેન્ટ તરીકેની મને જવાબદારી આપવામાં આવી. મારી સાથે સેક્રેટરી તરીકે ડેલ્ટા ક્લાસીસના સંચાલક શ્રી અજયભાઈ શાહ સાહેબ હતા. ખૂબ સરસ રીતે બધા મિત્રોના સાથ અને સહકારથી 2 વર્ષ પૂરા કર્યા. ત્યાર પછી ND પ્રજાપતિ સાહેબ, નરેશભાઈ પ્રજાપતિ સાહેબ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચલાવે છે વાડજમાં. 2010 થી 2012 એમના પ્રમુખપદ હેઠળ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આગળ વધ્યું. પહેલા વર્ષે એમની પાસે સેક્રેટરી સાહેબ તરીકે હતા સ્વર્ગસ્થ અતુલભાઈ મહેતા સાહેબ હતા અને ત્યાર પછી બીજા વર્ષે કોઈ કારણસર સેક્રેટરી સાહેબની બદલી કરવામાં આવી હતી અને કેસી શાહ સાહેબને સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા હતા. તો ND પ્રજાપતિ સાહેબે પણ ખૂબ મહેનત કરીને AEGને ખૂબ આગળ વધાર્યું. તો એકવાર ND પ્રજાપતિ સાહેબની ટીમ માટે જોરદાર તાળીઓ. થેન્ક યુ. ત્યાર પછી વર્ષ 2012 અને 13 એક વર્ષ માટે હેમાંગભાઈ કે શાહ HK ગ્રુપ ટ્યુશન મણિનગર પ્રેસિડેન્ટ તરીકે આવ્યા અને હેમાંગભાઈ રાવલ CTF કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન ની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી. 2 હેમાંગ ભેગા થયા અને એમનું ગાડું 1 વર્ષ જ ચાલ્યું. પ્રમુખ પદ હેમાંગભાઈ શાહ સાહેબ કે ભાઈ મારાથી 1 વર્ષથી વધારે કામ કરી શકાશે નહીં, પણ એમને એમના પ્રમુખ પદ હેઠળ એક એવી ઓપોર્ચ્યુનિટી મળી કે JK શાહ સાહેબ ક્લાસનું એમને સંચાલન મળી ગયું. તો એકવાર અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે એમને જે તક આપી એ તક બદલ આપણે એમને ખૂબ જ તાળીઓનું સ્વાગત કરીએ. 1 વર્ષના હેમાંગભાઈ કે શાહના પ્રમુખ પદ નીચે હેઠળ અમદાવાદ એજ્યુકેશને ખૂબ સારા પ્રોગ્રામો આપ્યા હતા. ત્યારબાદ મિસ્ટર હાર્દિક શાહ સાહેબ વર્ષ
2013-14 પ્રમુખ પદે આવ્યા અને એમના સેક્રેટરી તરીકે નિશાંત શાહ સાહેબની નિમણૂક કરવામાં આવી. કોઈ બી કારણોસર હાર્દિક શાહ સાહેબે વર્ષ પૂરું કર્યું અને ત્યાર પછી વર્ષ 2014 અને 16 ગણિતના જાદુગર એવા સમીર શાહ સાહેબની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી અને સમીર ગજ્જર સોરી આ શાહ સાહેબ ચાલ્યું ને એટલે સમીર ગજ્જર સાહેબ અમારા મિત્રોની નિમણૂક કરવામાં આવી. એ વખતે પણ સેક્રેટરી તરીકે નિશાંત શાહ સાહેબે કુલ 3 વર્ષ જવાબદારી નિભાવી. તો સમીર ગજ્જર અને નિશાંત શાહ સાહેબ માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ મહેનત સાથે એજી આગળ વધતું ગયું. 2016 અને 18 સમયગાળામાં એજીમાં દર 2 વર્ષે પ્રેસિડેન્ટની આપણે બદલી કરીએ છીએ. પણ પહેલેથી નક્કી કર્યું કે દરેક જણને પ્રેસિડેન્ટ બને તો 2 વર્ષ તો આપવા જ. 1 વર્ષ એમને કાર્યો સમજતા થાય, બીજું વર્ષે સારી રીતે કામ કરી શકે. તો 2 વર્ષના સમયગાળામાં શ્રી જલકૃત આચાર્ય સર વેજલપુર એમને પ્રમુખ પદ તરીકે નિમણૂક કરવામાં આવી. જલકૃત આચાર્ય સરના નેતૃત્વ હેઠળ વર્ષ 2016 અને 17 અલ્કેશભાઈ શાહ સાહેબની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી. એમણે 1 વર્ષ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી અને ત્યાર પછી જલકૃત આચાર્ય સરના પ્રમુખ પદ હેઠળ શ્રી સતીશભાઈ શાહ સાહેબને સેક્રેટરી બનાવવામાં આવ્યા અને બંનેની જોડીએ ખૂબ રંગ લાવ્યો અને એજી સુપર ગેરમાં પડી ગયું. તો એકવાર જલકૃત આચાર્ય સર અને સેક્રેટરી અલ્કેશ શાહ અને સતીશ શાહ સર માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાર પછી ચોકલેટી હીરો તરીકે એજીમાં પ્રખ્યાત છે એવા મેમરી ટ્રેનર વર્ષ 2018 થી 2020 દરમિયાન શ્રી સુહાગ પંચાલ સાહેબની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને એમના સેક્રેટરી તરીકે રાકેશભાઈ શાહ પરમાર સાહેબ વર્ષ 2018-19 અને સંદીપભાઈ ત્રિવેદી સાહેબ 2019-20 બે સેક્રેટરીઓ સાહેબે એમને સાથ સહકાર આપ્યો હતો. સુહાગભાઈના માર્ગદર્શન હેઠળ પણ એજી ખૂબ આગળ વધ્યું. તો એકવાર સુહાગભાઈ શાહ સાહેબ, સેક્રેટરી શ્રી રાકેશ પરમાર સર અને સંદીપ ત્રિવેદી બધાને સાહેબ સંદીપ ત્રિવેદી સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કોરોનાનો સમય આવ્યો ભાઈ અને ત્યાર પછીના પ્રમુખ તરીકે શ્રી સતીશભાઈ શાહ સાહેબની નિમણૂક કરવામાં આવી 2020માં. 2 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી. એમને પહેલા સેક્રેટરી 2020 થી 22 2 વર્ષ માટે શ્રી સરજુભાઈ ચૌહાણ સાહેબ મળ્યા. બંને મિત્રોએ ખૂબ જ મહેનત દ્વારા એજીને ખૂબ આગળ વધાર્યું. ફરી એકવાર નવા પ્રમુખની જવાબદારી આપવા માટે વિચારવામાં આવ્યું. તો થોડુંક એ વખતે કોરોનાનો ટાઈમ હતો એટલે આપણે સતીશ સરને ફરી એકવાર 2 વર્ષ માટે પ્રમુખ પદ પર જવાબદારી આપી. તેમણે ફરી દિલથી ખુશી સાથે જવાબદારી સ્વીકારી લીધી. ફરી એકવાર 5 વર્ષ 2020 થી 2025 સુધી સતીશભાઈ સાહેબે એજીના પ્રમુખની જવાબદારી સ્વીકારી. એકવાર સતીશભાઈ શાહ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે આજ સુધી એવા કોઈ પ્રમુખ નથી આવ્યા એજીમાં કે જેમણે 5 વર્ષ સરળ 5 વર્ષ નોન સ્ટોપ બરાબર અને એ પણ એટલું જ સરસ રીતે કાર્યભાર સંભાળ્યો કે એજીના તમામ પ્રોગ્રામોમાં નિત નવીનતા, તમામ મેમ્બરોને સાથે રાખવાના. કોઈ મેમ્બર એનો ટાંટિયો ખેંચે તો પણ એનું માન સન્માન જાળવવાનું. કોઈ મેમ્બર એમનો ટાંટિયો ખેંચે તો પણ એમનું માન સન્માન જાળવીને એમને માન આપવાનું. એમ દરેક પરિસ્થિતિમાં એમણે સામનો કરીને એજીને આજે ખૂબ મોટું વટવૃક્ષ બનાવી દીધું છે. એમના સેક્રેટરીમાં સરજુ ચૌહાણ સર, શ્રીરામ આહિર સર, એમબી પંચાલ સર અને સંજય પરમાર સર 4 સેક્રેટરી અને 5માં પ્રમુખ એમ પંચ દેવોએ એજીને 4 ચાંદ લગાવી દીધા. તો 5 પ્રમુખ અને સેક્રેટરીઓ